નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનતા ન્યૂઝ અને હું છું આપની સાથે એશાબેન ભરતભાઈ પારેખ। ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થાને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ગુજરાત કોમન એડમિશન સર્વિસ એટલે કે જીકાસ પોર્ટલની પ્રવેશ પ્રક્રિયામાં ગડબડોને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। સુરેન્દ્રનગરની એમપી શાહ આર્ટ્સ કોલેજ બહાર એબીવીપીના કાર્યકરોએ જોરદાર સૂત્રોચ્ચાર કરીને પોતાની માંગણીઓ રજૂ કરી હતી। વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ જીકાસ પોર્ટલમાં વારંવાર ટેકનિકલ ખામીઓ સર્જાઈ રહી છે, જેમાં સર્વર ડાઉન થવાની સમસ્યા સૌથી મોટી છે। આ સાથે 300 રૂપિયાની રજીસ્ટ્રેશન ફી અને લાંબી અંદાજે 33 રાઉન્ડ સુધી ચાલતી પ્રવેશ પ્રક્રિયા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ચિંતાનો વિષય બની ગઈ છે। એબીવીપીનો મુખ્ય આક્ષેપ એ છે કે ખાનગી યુનિવર્સિટીઓને જીકાસ પોર્ટલમાં સમાવવામાં આવી નથી, જેના કારણે વિદ્યાર્થીઓને મર્યાદિત વિકલ્પો સાથે વધુ ફી ચૂકવીને ખાનગી સંસ્થાઓમાં પ્રવેશ લેવો પડી રહ્યો છે। સંગઠનના કહેવા મુજબ આ મુદ્દે અગાઉ પણ રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી, જેને લઈને આર્ટ્સ કોલેજ બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। એબીવીપીએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક સમસ્યાનું નિવારણ નહીં આવે તો આગામી સમયમાં રાજ્યભરના કેમ્પસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। પરંતુ પ્રાઇવેટ જે યુનિવર્સિટીઓ છે એનો સમાવેશ કરવામાં નથી આવ્યો, તો જે પ્રાઇવેટ યુનિવર્સિટીઓ જે છે એ જે પોતાની રીતે એની અંદર જેને સમાવેશ કરવો હોય એવો સરકારનો એક લેટર આપવામાં આવ્યો છે, તો એના સામે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ નિંદા કરે છે।